હેલો મિત્રો, નમસ્કાર. તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો આજે આપણે જઈશું ભાવનગરના શાક માર્કેટમાં. આ એ શાક માર્કેટ છે જે ભાવનગરનું સૌથી મોટું શાક માર્કેટ ગણવામાં આવે છે. તો આપણે નીકળી ગયા છે પપ્પાની થેલી અને મમ્મીનું પાકેટ લઈને. તો જઈએ છીએ આપણે શાક માર્કેટમાં. તો આ એન્ટર થઈ ગયા છીએ. જો ત્યાં બધા જ પ્રકારના શાકભાજી તમને દેખાશે: ડુંગળી, બટેકા, ટામેટાં, ભીંડા, ભાજી, મરચાં, બધું જ હું તમને બતાવીશ શાક માર્કેટ, જે કદાચ કોઈએ તમને બ્લોગમાં નહીં જ બતાવ્યું હોય. તો આપણે પૂછી લીધો છે ભીંડાનો ભાવ, પણ લેવા નથી. આપણે આગળ વધીએ છીએ. તમે જોઈ શકો છો કેટલા બધા શાકભાજી છે, એકદમ ફ્રેશ, તાજા. આપણે ડુંગળી લઈ લઈએ છીએ, ઘરે ડુંગળી નથી. હા, અને વરસાદની મોસમ છે એટલે મેથી તો લેવી જ પડે ને. મેથી પણ લઈ લીધી છે. મેથીના ભજીયા પણ બનાવશું. જો કેટલું મોટું બજાર છે. ચલો હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય.